ભાવનગર એસટી વિભાગ દ્વારા આજથી નવા રૂટનો કરાયો પ્રારંભ। શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગના લોકોની સુવિધામાં થશે વધારો। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અવરજવર કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકોને પૂરતી બસ સુવિધા નહીં હોવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં લઈને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા આવા રૂટ પર બસ સુવિધા શરૂ કરવા માટે કરાયેલી રજૂઆતને ધ્યાને લઈને ભાવનગર એસટી વિભાગ દ્વારા બાવળિયાળી વલભીપુર વાયા માઢિયા માટે નવા રૂટનો આજથી જીતુભાઈ વાઘાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે, જેથી હવે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો સમયસર અવરજવર કરી શકશે। ઓકે, પહેલા આપનું નામ? મારું નામ એસડી સુથાર, ડેપો મેનેજર એસટી ભાવનગર। આજે બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, કેટલી બસ અને કયા રૂટ ઉપર ચાલશે? આજે વર્ષોથી જે વલભીપુર સેક્ટરમાં જે ઇન્ટિરિયર જે ગામડા હતા માળિયાથી અંદરના, એ ગામડાના વિદ્યાર્થીઓ અને મુસાફર જનતાને બસની ફ્રીક્વન્સી નહોતી, જેથી વારંવાર રજૂઆતો આવતી હતી। એના અનુસંધાને એક આજે નવી બસ માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે અમારા ત્રણેય સંગઠનના હોદ્દેદારો શ્રી, અમારા સુપરવાઇઝર શ્રી અને સ્ટાફ મિત્રોની તમામની હાજરીમાં આજે ભાવનગરથી બાવળિયાળી રૂટ નવો શરૂ કરવામાં આવેલો છે, જે વલભીપુર થઈ અને બાવળિયાળી જશે અને રિટર્નમાં વલભીપુર થઈ માઢિયા થઈ અને ભાવનગર આવશે। ફરી પાછી એ બસ સાંજે પીપરિયા નાઇટ જશે, જે માઢિયા થઈ અને અંદરના ગામડા થઈ વલભીપુર થઈ અને પીપરિયા નાઇટ જશે અને સવારે 6 વાગે ઉપડશે। એ પણ માઢિયા થઈને આવશે, એટલે સવારે જે વિદ્યાર્થી અને જે અહીંયા ભાવનગરમાં સ્થાનિક જે નોકરી કરતા હોય ગામડામાંથી આવતા, એમને બહુ ફાયદાકારક બસ અવરજવરમાં વધુ સાનુકૂળ રહેશે અને સારી એવી ફ્રીક્વન્સી એમને મળી રહેશે, કારણ કે આપણે 4 ટાઈમ નક્કી કરેલા છે।